બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકામાં હાલ કોઈ પક્ષની બોડી ન હોવાથી ચીફ ઓફિસર સત્તા સંભાળી રહ્યા છે. જોકે લોકોની મુશ્કેલીઓમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે અને ધણી વગરનું ધાનેરા પણ કહી શકાય તો નવાઈ નથી. ધાનેરામાં ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડેલ જોવા મળી રહ્યા છે. ખાડામાં ગટરોના ચેમ્બર ઉભરાતા ગંદા પાણી ખાડામાં ભરાઈ જતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક ખાડામાં પડવાનો પણ ડર ઊભો થઈ રહ્યો છે. પરંતુ ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર એસીમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે અને ધાનેરાની દશા અને દિશા જોવાનો ટાઈમ નથી. વારંવાર સમાચાર પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થતા છતાં પણ ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું કેમ નથી? જ્યારે જે વિભાગમાં મસ્ત મોટી મલાઈ દેખાય છે, જે કામ ફટાફટ પણ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ લોકોની મુશ્કેલી ક્યારે દૂર થશે? આખરે ધાનેરાના એક જાગૃત નાગરિકે ખાડાથી કંટાળીને ખાડાને કંકુ, અબીલ, ગુલાલ અને અગરબત્તીથી પૂજન કરવાનો વખત આવ્યો હતો અને પ્રાર્થના કરી હતી કે કોઈ રાહદારી ખાડામાં પડી નુકસાન ન થાય. જ્યારે વારંવાર અધિકારીઓની પ્રાર્થના કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી, તો આ બાબતે રાજકીય નેતાઓ તેમજ ઉપરી પ્રશાસન લોકોની સમસ્યા હલ કરશે કે પછી પબ્લિકને ખાડાઓની પ્રાર્થના જ કરવાની રહેશે?